જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું વાસુ પટેલ ને સ્વાગત છે તમારું આપણા ડેઈલી બ્લોગમાં. તો સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છે. નાવાનું તો જે બાકી એમ કે વાડીએ થોડુંક કામ છે, આપણે બધું વાડીએ કામ કરવું જોઈએ. બાકી તો ફટાફટ ચા પી લઈ ને પછી નીકળી વાડી બાજુ. જે હોન્ડા પડ્યા છે પાર્કિંગમાં, અંદર આપણે ટેક્સી વાળી તો હોન્ડા ફટાફટ બહાર કાઢીને વાડી બાજુ જાય. હવે હોન્ડા લઈ લીધું છે અને આપણે વાડી બાજુ હાલતા થઈ જઈએ. જો આપણે વાડીએ પહોંચી ગયા છે. વાડીએ જો આવી ગયા અહીંયા કામ બધું હવે કરવું જોઈએ, કેમ કે આજ કોઈ હે નહીં પપ્પા કે કોઈ માટે. જો કુંડી તો ભરેલી હે, બધા ઢોરે બાંધેલા હે. હવે આ વાહીદું ને એવું બધું કરવું જોઈએ, નીણ બીણ નાખવાની, નીણ વાટવાની ને બધું કરવાનું છે. તો હાલો હરવે ચાલુ કરી દઈએ. હવે પહેલાં તો જો હમણાં આપણે ગાય વિયાણી તેની વાછડીને બહાર કાઢી લઈ, કેમ કે થોડીક વાર હું ખુલ્લામાં રહીએ, અંદર બાંધી હોય રાતે કૂતરા આવું કે કાંઈ આવે નહીં, એટલે પહેલાં એને બહાર બાંધી દઈને પછી હવે વાહીદું ને એવું બધું કરી. વાડી આવી ગયા છે અને હવે જો વાહીદું બધું કરવાનું છે, સાફ સફાઈ ટૂંકમાં. પણ એની પહેલાં આપણે જો હવે માથાનું આપણે સ્કિન કેર ને હેર કેર ને બધું કરવું છે. તેનું બેસ્ટ ને દેશી ઉપયોગ તમને કહું છું. આ શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ શું કરવાનું, કુંવરપાઠું જ છે અને કુંવરપાઠું અથવા એલોવેરા કહેવાય. હાલો તમને બતાવું. કટકો કરીને પછી આ રીતે જુઓ, આ ઉપરની છાલ હોય ને કાઢી નાખવાની. હાલો હવે વાતું કરી જ નહીં ભેગું થાય, એટલે ફટાફટ કામ કરવા માંડી. બધું વાહીદું પૂરું કરી નાખી ફટાફટ, અને પછી હજી નીણ વાઢવાની બાકી, એટલે ફટાફટ આવી ગયા છે. જોવો સીધા નીણ વાટવા હાટું, કેમ કે ઢોરને લીલું ખવડાવવું બહુ જરૂરી છે. કેમ કે જે દૂધતા ઢોર હોય, જે દૂધ દેતા હોય ને લીલું દો તો સારું રહે એ રીતે. એટલે પછી બધા ઢોરને વ્યવસ્થિત રીતે નીણ નાખી દઈ અને હવે આપણે હાથ પગ મોઢું ધોઈ લઈ. વ્યવસ્થિત હાથ મોઢું ધોઈને હવે સીધા ઘરે વયા જાય, કેમ કે નાહી ધોઈને હવે જમી લઈ. પાછું ઉઠીને આવવાનું જ છે એટલા માટે. ઘરે આવી નાહી લીધું છે, હવે જમીન પછી હોઈ જાય, પછી ઉઠીને પાછું વાડીએ જવાનું છે. એટલે કૃષ્ણ મિત્રો, તો હવે આપણે જઈએ વાડીએ. બપોરે ઉઠી ગયા છે, થોડા ભેળ બદલાવી લીધા છે. હવે સીધા વાડીએ જાય, કેમ કે હવે સાંજે દોવાનો ટાઈમ થઈ ગયો, એટલે ઢોરને નીર બીર નાખીને પાણી પાઈ દઈએ. હોન્ડા લઈને વહી ગયા છે સીધા વાડી બાજુ. પહોંચી ગયા છે વાડીએ. હવે કેન ને એવું બધું લેતા આવ્યા છે, કેમ કે પાછો ઘરે ધક્કો ન થાય એટલા માટે. જોઈ લો ઢોર બધા બેઠા છે રાહ જોઈને, હજી તો વાર છે દોવાની. એટલે પછી બધા ઢોરને વારા ફરતી હવે પાણી પાઈ દઈ, કેમ કે પાણી પાવાનું બાકી છે. એટલે ફટાફટ ગાયું ને પછી ભેંસને નથી છોડવી, નકર પછી પકડવામાં હાથમાં નહીં આવે. એટલે એને પછી આ ડબલા પાણી પાઈ દઈ. બધા ઢોર હાટું ખાણ કાઢી છે આપણે, તો હાલો તમને બતાવું. પહેલા જો આ તૈયારી કરી દીધી છે, હરવે ચાલુ કરી દીધી છે. હવે બધા ખાણમાં પાણી નાખી દઈ અને પછી વાછડીને કાઢી દીધી છે બહાર, કે હવે એને ગાયને દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. મમ્મી ને પપ્પા ને બધા આવી ગયા છે, બહાર ગયા હતા ત્યાંથી. એટલે એ હવે માંડ્યા છે દોવા, અને આપણે હવે નીકળી જઈએ ગાડી લઈને. આઈન થઈ એટલે હવે બહાર જાય રખડવા, કેમ કે આખો દી કામ કર્યું હોય તો સાંજે તો રખડવું પડે ને.
ભાઈબંધ પાસે જાય એટલે ની આવી માથાકૂટ તો હાલતી જ હોય. અને આ જુઓ પછી આ કઈ સ્ટાઇલ કહેવાય એ કોઈને ખબર હજી પડી જ નથી. તમને કોઈને ખબર પડી હોય તો કોમેન્ટમાં કહી દો. હાઈન થઈ એટલે હોન્ડા લઈને થઈ ગયા ઘર બાજુ હાલતા. અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક શેર કરી દેજો.